નિષ્કુળાન સ્વામી પ્રગટ ભક્તિની વાત કરતા કહે છે, જેમ પાણી પ્રગટ મળે તો તરસ બુજાઈ જાય, અનાજ પ્રગટ મળે તો ભૂખ ભાંગી જાય. તમે સારામાં સારા લીંબુ શરબતની વાત કર્યા કરો અડધી કલાક સુધી, પણ જ્યાં સુધી એ આપણા મોઢામાં ન આવે ત્યાં સુધી શું કામનું? અન્નકોટમાં જેટલી મીઠાઈ હોય ને એટલા પાઠ કર્યા કરો, લાડવા, જલેબી, સાબુદાણા, બધાય પેંડા, પતાસા, જલેબી બધાય. કાંઈ ભૂખ જાય? પણ બાજરાનો રોટલો એક જ મળી જાય અને ભેગું મરચું મીઠાના 2 ચપટી મીઠું, તોય ભૂખ વહી જાય. કારણ પ્રગટ મળ્યું છે. સ્વામી કહે, પ્રગટ પ્રભુની ભક્તિ હતી ભલી જે, પ્રગટ પ્રભુની ભક્તિ અતિ ભલી છે. કરી દીએ કામ એ જા એકલી જે, એકલી પ્રગટ પ્રભુની ભક્તિ કરો ને કામ પૂરું થઈ જાય, બાકી નો રે કાંઈ. હા, એ વિના બીજી છે ભૂલવાની ગલી જે. જગમાં જે કહેવાય છે જેટલી જે, ભક્તિના બહુ ભેદ છે. સાચી ભક્તિ ભાગ્યશાળીઓના જ હાથમાં આવે છે. બાકી એમ કે હાલો ભક્તિ, બરાબર, કારણ કેમ સત્સંગ ભક્તિ કરતા હોય, સત્સંગ કરતા હોય, ભજન કરતા હોય, વળી વચ્ચે થોડોક સ્ટોપ કરી અને ચાની કીટલીઓ ફરે, બીજું ત્રીજું પછી સળગાવે, આપણે બધું નામ ન લેવાય. હા બોલો, પછી ભક્તિ કરતા હોય, વારું મારા વીરા રે સંગ ન કરીએ નીચનો રે, એ નીચે તો નવરા નરકે લઈ જાય. પણ શું કહેવાય કયો? અને પરોક્ષ એ તમને કહું ને તો ભાગ્યશાળી આપણે બહુ છીએ, બહુ ભાગ્યશાળી છીએ કે ભગવાન સ્વામિનારાયણે પોતે મોર છાપ મારી દીધી છે કે હું આ શરીર છોડીશ ત્યાર પછી આ સત્સંગમાં કાયમ માટે હું પ્રગટ ને પ્રગટ રહીશ. મોર છાપ મારી દીધી. ક્યારેય હું પરોક્ષ નહીં થાવ, પ્રતિમા રૂપે કાયમ હું પ્રગટ રહીશ. બોલો, એટલે મુક્તાનંદ સ્વામી કહે, પ્રગટ ને ભજી ભજી પાર પાય માં ઘણા, ગીત ગુણિકા કપી વૃંદ કોટી. બોલો, પ્રગટને ભજી ભજી પાર પામી ગયા છો. હા, એટલે પ્રગટની ભક્તિ સ્વામિનારાયણ ભગવાન સદાયને માટે પ્રગટ છે, પ્રગટ છે અને પ્રગટ છે. એટલું જ નહીં, એ પ્રત્યક્ષ છે, પ્રત્યક્ષ છે અને પ્રત્યક્ષ છે. બોલો, જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રગટ ને, તેને ભક્ત કેવો તે ભૂપની ખોટે, જેમ પાટે બેસાયરો મરકટ ને. લ્યો, મરકટ લેવા ઇન્દ્રો રાજા નહોતા. રાજા કોને કરવા, શું કરવું, કેમ કરવું, રાજા વગર આમ કેમ ગાદી હાલે? કે વાંદરાને બિહાર દો ને રાજાની ગાદી ઉપર લ્યો, હવે શું થાય એમનું કામ? ત્યાં એવું છે, જેટલી ભક્તિ જન કરે છે પર હરિ પ્રભુ પ્રગટને, પ્રગટ ભગવાનને મૂકીને આ ભક્તિ બધી આવું કામ કરે છે. બોલો, એટલે જ કહે છે ભાગ્યશાળી છો, ભાગ્યશાળી છો, ભાગ્યશાળી છો. પ્રગટ ભગવાન સ્વામિનારાયણની પ્રાપ્તિ તમને થઈ છે, પ્રાપ્તિ તમને થઈ છે, પ્રાપ્તિ તમને થઈ છે.
બહુ મોટા ભાગ્યશાળી છો, બહુ મોટા ભાગ્યશાળી છો. હા, એકલી બીજું જપ તપ વ્રત દાન ધ્યાન ભજન યાત્રા તીર્થ યાત્રા આ કાંઈ ન કરો, એકલી ભક્તિ કરો ભગવાનની પ્રગટ મંદિરને. માળા કરો, જપ કરો, તપ કરો, વ્રત કરો, બધું જે કરો એ કરો, પણ મુખ્ય કેન્દ્ર બિંદુ એ ભગવાન સ્વામિનારાયણ પ્રગટ છે એ માની કરો. બરાબર, તો એકલી ભક્તિ તમારું કામ કરી દે. બાકી તમે જપ કરો, તપ કરો, વ્રત કરો, તીર્થયાત્રા કરો, શાસ્ત્રોના અનુષ્ઠાનો કરો, યજ્ઞ કરો, જેટલા સાધન કીધા શાસ્ત્ર બધાય કર્યા કરો, પણ જ્યાં સુધી પ્રગટ ભગવાનનો આશરો નથી, પ્રગટ ભગવાનની ભક્તિ નથી, ત્યાં સુધી બધાય અધૂરા 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 અધૂરા. ના, એક પ્રગટ ભગવાનની ભક્તિ આત્યંતિક કલ્યાણ કરી દે. ફરીને જન્મ મરણ લક્ષોરાશી નરક ક્યાંય જવું ન પડે. હા, નકર જીવાતમાં હેરાન થઈ જાય, ખબર છે? હા, આ એક જન્મ મૂકીને બીજો જન્મ ત્યારે જ હોય પાછો. ભવસાગરનો પાર ન આવે પ્રભુ વિના, પાર નો આવ્યો. હા, માટે ભાગ્યશાળી છીએ, ભગવાન પ્રગટ મેળવશે ને પ્રગટ ભક્તિ કરી આપણો જન્મારો સફળ કરી લેવો.